MS યુનિવર્સિટીમાં સંસ્કૃતમાં વિદ્યાલયમાં હું જ્યારે આ કોલેજમાં જતો ધોતી બંડી પહેરીને, તો ઘણા છોકરાઓ હશે, થાય એ લોકોને લાગે આ કેવા ધોતિયા પહેરીને આવી ગયા કોલેજના અંદર. હું સ્કૂલમાં હતો તો 10th સુધી મારે એ સ્કૂલનું પરિવેશ ન છૂટકે પહેરવું જ પડતું હતું. પણ પછી કોલેજમાં ગયો તો એમાં તો પછી જે કપડાં પહેરવા હોય છૂટ હોય, તો પછી મેં વિચાર કર્યો પછી મારે શા માટે પાશ્ચાત્ય પોશાક ધારણ કરવા, ધોતી બંડી ધારણ કરવા. એક બે વાર લોકો હસ્યા હશે, બોલ્યા હશે, કર્યા હશે, પણ તમે એને રિસ્પોન્સ જ ના આપો, મહત્વ જ ના આપો, એને ઇગ્નોર કરો. 1 વાર 2 વાર 3 વાર 4 વાર 10 વાર કેટલી વાર એ કરી કરીને એ થાકી જશે. પણ બીજાના કારણે, બીજો શું વિચારશે એના કારણે તમે તમારું ધર્મ કેમ છોડો? બીજા કુવામાં પડે તો આપણે કુવામાં પડવાનું. ઘણા લોકોને શરાબ છોડવી હોય છે, પણ એ લોકો શું કહે છે ખબર છે? આ તો છે ને અમારા મિત્રો ભેગા થાય ને ત્યારે અમે પીતા હોઈએ, આમ અમે નથી પીતા. તમે કીધું હું પીવાની જરૂર છે? એ કે અમે બધા ફ્રેન્ડ્સમાં ખરાબ લાગે પછી આમ સોશિયલાઇઝ કરતા હોઈએ ને, ઇટ લુક્સ બેડ કે આ બહુ પાછો ભગતડો બની ગયો છે. મેં કીધું ના, એવું નથી હોતું. ઇનફેક્ટ 1-2 દિવસ એવું લાગે, 3-4 દિવસ એવું લાગશે, પછી ઇનફેક્ટ દે વિલ રિસ્પેક્ટ યુ. એ પછી કહેશે જો આપણે બધા પીશું, આ નહીં પીએ, એ બહુ એથિક્સવાદી વ્યક્તિ, સિદ્ધાંતવાદી વ્યક્તિ છે. આ સ્વામિનારાયણ વાળા ટીકા લગાડી નથી પડતા, એમને શરમ આવે છે? ચોખ્ખો ટીકો લગાડી. પછી કેટલાય ઊંચા પોસ્ટ પર ટાઈ સૂટ પહેરીને પણ પેલો ટીકો લગાડીને ફરતો હોય. એ પછી પબ્લિક પોઈન્ટ ઓફ વ્યૂ નો વિચાર કરતો થાય તો એ લગાડી શકે ટીકો? એ ખોટું કરે છે ના, એના મસ્તીમાં છે. અને પછી લોકો રિસ્પેક્ટ આપતા, જો આ સ્વામિનારાયણ આવ્યા, રિસ્પેક્ટ આપતા થશે. અને કદાચ કોઈ તમારી મશ્કરી કરે તો શું વાંધો છે? જે મશ્કરી કરે ને એ માણસ ઇમેચ્યોર કહેવાય, સભ્યતા વગરનો કહેવાય, મેનર્સલેસ કહેવાય. તો એવા મેનર્સલેસ લોકો તો દુનિયામાં ઢગલે ને પગલે ઘણી જગ્યાએ મળશે આપણને. આપણે સારું કરશું તોય બોલવાવાળા આવશે, આપણે સારું નહીં કરીએ તોય બોલવાવાળા આવશે. તો એના આધારે આપણે આપણો ધર્મ શું કામ છોડવો? અને એટલે જ પેલા સૌરાષ્ટ્રમાં બહેનો બહુ સરસ ગાતા, દૂરી જનને કહેવું હોય તે કહેજો રે વાલા મારા હૃદય કમળ મારે જોરે. દૂરી જનને કહેવું હોય તે કહેજો રે વાલા મારા હૃદય કમળ મારે જોરે. દુરીજન ने જે કહેવું હોય કે भगवान की सेवा करने में मुझे क्या शर्म आनी चाहिए? भगवान के सामने झुकने में मुझे क्या शर्म आनी चाहिए? अरे धोती बंडी और तिलक करने में मुझे क्या शर्म आनी चाहिए? वो मेरा पोशाक है. ઘણા લોકોને ધોતીઓ પહેરવામાં શરમ આવે, તિલક કરવામાં શરમ આવે કે લોકો શું વિચારશે. પબ્લિક પોઈન્ટ ઓફ વ્યૂ એ ઘણીવાર આપણા મનમાં અમુક સિદ્ધાંતોને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે રોકતું હોય છે. પણ તમારે તમારા જાતને એટલું જ કહેવાનું છે, અગર હું સારાઈના પાથ પર છું, સત્ય પથ પર છું, મારું કોન્શિયસ ક્લિયર છે, મારી ભાવના સારી છે, પછી લોકો શું બોલે છે એની ફિકર મને ન હોવી જોઈએ. મુझे आगे बढ़ना चाहिए. જેને જે બોલવું હોય બોલે. દુરીજનને જે કહેવું હોય કે मुझे मेरा काम करते जाना है, मुझे मेरी सेवा करते जाना है. તો પબ્લિક પોઈન્ટ ઓફ વ્યૂ ના કારણે ઇમ્પ્લિમેન્ટ થતું નથી. અને બીજું, કાલ 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 કરતા અધુના વૃત્તિના અભાવના કારણે વ્યક્તિનું મન પાંગડું પડી જાય છે. એટલે જે વસ્તુ તમને સારી લાગે, જે વાત તમને સારી લાગે, જે વિષય તમને સારો લાગે, તરત ઇમ્પ્લિમેન્ટ કરો. આપણે ઇમ્પ્લિમેન્ટ નથી કરતા
એટલે પછી વિચાર જ રહી જાય છે, વિષય જ રહી જાય છે, અને આપણા જીવનના આચરણમાં આવી શકતું નથી. મારી એક જગ્યાએ કથા હતી, તો એક ભાઈ આગળ બેસીને કથા સાંભળતા, નાની અમથી ચબરખી, આખી 7 દાડાની કથામાં એને 4 વસ્તુ લખી હશે. પછી પૂર્ણાહુતિના દિવસે મને મળ્યા, એટલે મને કે મહારાજ શ્રી, મેં આપની આખી કથા નથી સાંભળી. એટલે મેં કીધું તમે આગળ બેસતા હતા તો શું સાંભળતા નતા? મને કે ના, મેં તો આપની કથામાં ખાલી 4 જ વસ્તુ સાંભળી છે, અને મેં 4 જ વસ્તુ એમાંથી ગ્રહણ કરી છે. આ 4 વસ્તુ મેં લખી છે, એ 4 વસ્તુને હું જ્યાં સુધી પોતાના જીવનમાં ઉતારીશ નહીં, ત્યાં સુધી મારે 5મી વસ્તુ સાંભળવી નથી અને 5મી વસ્તુ જાણવી નથી. પહેલા 4ને ઉતારીશ, પછી 5મી સાંભળીશ. નાના નિયમો આપણે લઈએ, પણ મક્કમ મનથી. શરૂઆતમાં મન ઉથલ પાથલ કરશે, પણ આપણે એને સમજાવવાનું છે. મન દ્વારા બુદ્ધિનું ડોમિનેશન, એને વ્યસન કહેવાય. બુદ્ધિ દ્વારા મનનું ડોમિનેશન, એને નિયમ કહેવાય. વ્યસનને ત્યજવા વ્યક્તિએ નિયમ લેવું પડે. બુદ્ધિ દ્વારા મનને સમજાવવું. મન એ નાનું બાળક છે. નાના બાળકને સ્કૂલે જવું ન ગમતું હોય તો મમ્મી એકવાર એને કે, એટલે આમ રડતા ઘાંટા પાડીને સ્કૂલે જાય. બીજા દાડે ઘાંટો બંધ થઈ જાય, રડતા જાય. ત્રીજા દાડે રડવાનું બંધ થઈ જાય, સિરિયસ થઈને જાય. ચોથા દાડે નોર્મલ થઈને જાય. 5મા દાડે સ્માઇલ આપીને જાય. 6ઠા દાડે હસતો જાય. તો પહેલા દિવસે જે ઘાંટો હતો એ 7મા દિવસે હસતો જતો હોય છે. તો આ જ આપણા મનની દશા છે. પહેલા દાડે આપણે કંઈ પણ મનને કહીશું તારે આવું કરવાનું છે, એટલે આમ ઘાટ કરી નાખશે, ઉથલ પાથલ કરી નાખશે. મને નહીં જ ફાવે, મારાથી નહીં જ થાય, હું નહીં જ કરી શકું. પણ આપણે બુદ્ધિ દ્વારા એને મક્કમતાથી કંઈ કરવું જ પડશે. બીજા દાડે, ત્રીજા દાડે, ચોથા દાડે. શરૂઆતમાં બહુ અઘરું છે, પણ એકવાર વન્સ યુ બ્રેક ધ આઈસ, ઇટ બીકમ્સ ઇઝી ફોર યુ. બળબડતી ઠંડી હોય અને ગીઝર બગડી ગયું હોય, પણ નાહવું જરૂરી છે. તો પાણી પડતું હોય ને, એટલે પહેલા ખબર છે શું કરે? એ પગ નાખે, એ પગને સેટલ કરે. પછી આંગળી નાખે, હાથને સેટલ કરે. હવે હાથને પગમાં ઠંડી ખૂબ લાગે છે, એટલે હજી એનું મગજ માનતું નથી કે આમાં જવાય કે ન જવાય. એટલે મન કે છે ના નવાય, બુદ્ધિ કે છે નાવું જ પડશે. મન કે છે ના નવાય, બુદ્ધિ કે છે નાવું જ પડશે. આપણે જ અંદર ઝઘડીએ છીએ, અને પછી આપણે આમ બુદ્ધિ દ્વારા આમ નિર્ણય લઈ લઈએ, મનને કહીએ ના નાવું તો પડશે જ. એટલે પછી આમ એકવાર આમ અંદર ઘૂસી જઈએ, ઝંઝનાટી થઈ જાય. પછી પેલું મન શું કરવાનું? આમ ઠંડી થઈ. પછી તમે સેટલ થઈ જાઓ, પાછા યુઝ ટુ થઈ જાઓ. You have to break the ice if you want to do something in your life. મનને મારીને પણ કરવું પડશે. તો દરેક સારી વસ્તુ પ્રતિ રુચિ હોવી જોઈએ, સારી વસ્તુ જીવનમાં ધારણ થવી જોઈએ. અને એ સારી વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણું મન કદાચ બહુ ભૌતિક હશે, રજોગુણી હશે, તમોગુણી હશે, એ આપણને શરૂઆતમાં સંમતિ નહીં આપે. આપણે આપણા બુદ્ધિના પ્રતાપથી નિયમ લઈને એ મન જ્યારે ખાસ કરીને આવી કથાઓમાં જ્યારે ભીંજાયેલું હોય ત્યારે હથોડો મારી દેવો જોઈએ, નિર્ણય લઈ લેવો જોઈએ. જ્યાં તમે એને ટાઈમ આપ્યો, ઓપ્શન આપ્યો, એટલે તરત પાછી આળસ ઘૂસી જશે. આ કથાની અસર 2 દિવસ રહે, ત્રીજા દાડે પાછું એવું ને એવું જ. એ 2 દિવસમાં જે નિર્ણય લઈ લેવા હોય, જે આપણા મન પાસે કરાવડાવવું હોય, કરી નાખજો. નહીં તો આવો અવસર વારંવાર નહીં આવે. આ 7 દાડા તમે 21 કલાક રોજ 3 કલાક બેઠા, અને 7 દાડા બેસો એટલે 21 કલાક તમે સાંભળ્યું હોય. એટલે વિચાર કરો, પહેલા તો તમે 3 કલાક માટે અહીંયા શાંતિથી બેઠા, પોતાના મનને તમે બેસાડ્યું. એ જ બહુ મોટી સફળતા કહેવાય. કારણ કે ઘેર 5 મિનિટ પણ નવરા બેસી જુઓ, નહીં બેસાય. મન આમ તેમ જતું રહેશે. 3 કલાક અહીંયા આવીને બેસવું,
એ એક મોટી ઉપલબ્ધિ છે ભાઈ. અને પાછું પિક્ચરમાં તો શું હોય કે 3 કલાક તમે બેઠા હો, એમાં પેલું ફિલ્મ ચાલતી હોય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવ્યા કરે, સીનો બદલાયા કરે, નવું નવું તમને દેખાયા કરે, એટલે એમાં હજી તમારું મગજ લાગી જાય. અહીંયા તો હું બાવો મંગળદાસ, મને જો કરવા. એમાં પાછું મનને 3 કલાક માટે કેન્દ્રિત રાખવું, મનને આમ એક જગ્યાએ આમ સ્થિર કરીને રાખવું, આ અઘરું કામ છે, નોટ ઇઝી. એટલે આ તમે 3 કલાક બેસીને આ એક તપ કરી રહ્યા છો. 21 કલાકનું આ સંસ્મરણ જે તમને પ્રાપ્ત થવાનું છે. આજે 5મો દિવસ છે, 2 દિવસ રહ્યા છે, અને એ સારી વાતોને આપણે મનમાં ધારણ કરીને તમે જે ધારશો તમારા મન પાસે કરાવી શકશો. ધારજો, પહેલાથી જ નેગેટિવ નહીં વિચારતા, નહીં થાય, આ તો સંભવ જ નથી, આ તો આપણું કામ જ નહીં, આ તો આપણે કરી જ ના શકીએ. બધું જ થઈ શકે જો તમે ધારો અને અભ્યાસ કરો. ચંચલમ હિ મનઃ કૃષ્ણો પ્રમાથી બલવદ્રણમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ અસંશયો મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. આજે ગીતા જયંતિ છે અને અર્જુન ભગવાનને પૂછે છે, આ ચંચલ મનને હું કઈ રીતે સ્થિર કરું? આ મન મારું લાગતું જ નથી. ભગવાન કે છે અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. એમાં કોઈ સંશય નથી. મનને વશમાં કરવું બહુ અઘરું છે, પણ હે અર્જુન, અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ. તું અભ્યાસ કર, પુરુષાર્થ કર, પ્રોજેક્ટ તરીકે લો દરેક વિષયને. અને ન કેમ થાય, એક બુક રાખો, દર મહિનામાં કોઈ એક સારી વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવાનો ધ્યેય રાખો. કોઈ એક સારી વાતને જીવનમાં આચરણમાં લાવવા માટેનું ધ્યેય રાખો ને એના પર વર્ક કરો. આને પ્રોજેક્ટ તરીકે લેવું પડશે. આપણે બાહ્ય દરેક વિષયને વી ટેક એઝ અ પ્રોજેક્ટ, વી ટેક એઝ અવર પ્રાયોરિટી. એ મનના વિકારોને દૂર કરવા માટે સારી વસ્તુને મન દ્વારા આચરણમાં લાવવા માટે ટેક ઇટ એઝ અ પ્રોજેક્ટ. પણ અધુનાવૃત્તિ હમણાં જ, આજે જ, કાલે નહીં. આજે તમે કોઈ સારી વસ્તુ સાંભળી અને કદાચ તમને એવું થયું આ મારે ઇમ્પ્લિમેન્ટ કરવી છે, આજે જ એના પર વર્ક કરજો. નહીં તો સારી વસ્તુ તો ઘણી સાંભળતા હોઈએ છીએ, ઘણી જોતા હોઈએ છીએ, ઘણી વાંચતા હોઈએ છીએ, પણ ટકે છે. પેલું ફોરવર્ડ આવે ને ફોરવર્ડ જ થઈ જાય. એનું નામ જ ફોરવર્ડ છે. અને પાછો બોલે એમ, બહુ સરસ ફોરવર્ડ આવેલું, તે હું કર્યું, ફોરવર્ડ કરી નાખ્યું. આમ વિચાર કરીએ તો કેટલી સારી સારી વાતો આપણે રોજ જાણતા હોઈએ છીએ, સમજતા હોઈએ છીએ. એવું છે કે આપણને ખબર નથી. તકલીફ એટલી જ છે, આપણે આચરણમાં મૂકવા માટે કટિબદ્ધ બનતા નથી, ધારતા નથી. અધુનાવૃત્તિ, મનમાં અધુનાવૃત્તિ આપશો તો કોઈ પણ સારી વસ્તુ ને જીવનના આચરણમાં લાવીએ. પૂર્ણમલ ક્ષત્રિય ભગવાનના એ દિવ્ય મનોરથને પોતાના હૃદયમાં જાગૃત કરીને જ્યાં ભગવાનનો સપનું આવ્યું, બીજી જ દિવસે સવારે દોડતા દોડતા જતીપુરા પહોંચી ગયા. એક લેશ દિવસનો પણ રાહ નથી જોઈ. आज भगवान का स्वप्न आया, कल दौड़ते हो गए. आज कोई भी अच्छी इच्छा होती है, तुरंत उसको इंप्लीमेंट कीजिए. समय आपसो तो मन आळसू बनी जशे. तो मन रूपी रथમાં ભગવાન વિરાજમાન થઈને જે પ્રેરણાઓ કરાવે એનું નામ મનોરથ છે. અને દરેક ભગવત કાર્ય ભગવત કૃપાથી સંભવ થાય છે.
એટલે જીવનમાં અલૌકિક તક મળે એને ઝડપી લેજો. અને તમે બધા બહુ ભાગ્યશાળી છો કે આ સત્સંગની તકને ઝડપીને તમે અહીંયા સુધી પહોંચ્યા છો. અહીંયા બેઠેલા ઘણા લોકોએ શ્રીનાથજી ચરિતામૃત કથા પૂર્વમાં પણ સાંભળેલી હશે, પહેલી વારે સાંભળતા હશે, કદાચ કોઈ કે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સાંભળેલી હશે. પણ જીવનમાં સારી વાતોને વારંવાર વાગોળતા જઈએ, કારણ કે આપણું મન એકવારના હતોડાથી માનતું નથી. ખિલ્લીને આપણે ઠોકીએ ને પછી એને 10 વાર ઠોકો ને ત્યારે જ એને દિવાલમાં અંદર જાય. એક જ વાર ઠોકશો તો અંદર નહીં જાય. આપણા જાતને 10 વાર હટોડા આપણે મારીએ, 10 વાર કોઈ વસ્તુ કહીએ, ત્યારે જ એને આપણું મન એ માનતું હોય છે કે અમુક વસ્તુ કરતું હોય છે. જ્યારે સુંદર અવસર જીવનમાં મળે, અધુના વૃત્તિથી એને ગ્રાહ્ય કરીએ. અનુકૂળતા હોય તો નિશ્ચિત એનો સ્વીકાર કરીએ. અને હંમેશા ભગવાન પોતાની વાત સ્વપ્ન દ્વારા, ભગવદીઓ દ્વારા, સદગુરુ દ્વારા, સત્સંગ દ્વારા આપણને કેવડાવતા હોય છે. એટલે મુખરતા દોષ ન કરીએ, ક્યારે પણ મોઢા પર કોઈને ના ન પાડીએ. ચોક્કસ અનુકૂળતા હશે, અમે ભગવાનના દર્શનાર્થે આવીશું. અને આ સત્સંગમાં લાવવા માટે તમારે પુરુષાર્થ કરી નાખવાનો એકાદ નાનો. તમારા ઘરવાળા ના આવતા હોય તો એકાદ વાર કહેવામાં શું વાંધો છે? બહુ તો ના પાડશે. વચને શુકિમ દરિદ્રતા. તમારા છોકરાઓને પણ એકાદ વાર કહેવામાં કઈ નુકસાન તો નથી, બહુ તો ના પાડશે. પણ કદાચ કોઈ ક્લિક થઈ ગયું, બોલર બોલ નાખ્યા કરે, ક્યારે બેટ્સમેન આઉટ થાય ખબર નથી. એક સત્સંગીએ હંમેશા બીજા વ્યક્તિને સત્સંગી બનાવવા માટે પુરુષાર્થ કરવો જોઈએ. એમાં બોલ નાખવો જોઈએ, લગાતો તીર, નહીં તો તુક્કા. હવે એ બેટ્સમેન ક્યારે આઉટ થવાનો છે તો આપણને ખબર નથી, પણ બોલ નાખ્યા કરો. એકાદ બોલ તમે નાખ્યો અને કઈક એના મનમાં ભગવાન વસ્યા અને કઈક એ સત્સંગમાં આવ્યો અને કદાચ એક દિવસ કે 3 કલાક એક અમુક ક્ષણો એના જીવનના અંદર परिवर्तन रूप में बनी सके छे. इसलिए मैंने कहा सत्संग का एक वाक्य जीवन को परिवर्तित करने के लिए काफी होता है. एक दिन का अगर सत्संग हो जाए, एक घड़ी का सत्संग हो जाए और एक वाक्य का सत्संग हो जाए, वो भी जीवन को बदलने के लिए अधुना. पूर्णमल क्षत्रिय महाप्रभु जी पासे साष्टांग दंडवत કરીને बैठा છે. मांग पूर्णमल तुझे क्या चाहिए? आज ठाकुर जी तेरे पर बहुत प्रसन्न है, तू जो मांगेगा तेरी इच्छा पूरी होगी. આપણને કદાચ કોઈ આવું કે બોલ તને શું જોઈએ છે, એટલે આપણે તો કેટલી બધી વસ્તુ માંગી લઈએ. અને પછી ડિપેન્ડ્સ કોનો કેવો ભાવ, કોનું કેવું કેન્દ્ર. પણ જે જ્ઞાની વ્યક્તિ છે, જે ભગવાનના ભક્ત છે, એ સાંસારિક વિષયો ક્યારે પણ માંગતા નથી. કારણ કે સાંસારિક વિષયો આજે સુખ તો કાલે દુઃખ આપે છે. એ તો ભગવાનને જ સ્વયં માંગતા હોય છે. पूर्णबल क्षत्रिय ने कहा, हे वल्लभ प्रभु, अरे ये तो मेरा सद्भाग्य है कि भगवान ने मुझे निमित्त बनाकर ये सुंदर मंदिर को सिद्ध करवाया, नहीं तो मैं कौन होता हूं. प्रियजनों, આ ભાવની જ મહત્તા છે. એક્શન્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ, ઇન્ટેન્શન્સ આર ઇમ્પોર્ટન્ટ. કર્મ, વિચાર અને ભાવ. શરૂઆતમાં કર્મ છે. તમે કોઈ પણ વ્યક્તિને કર્મ કરતા જુઓ છો, પછી એના હજી ઊંડાણમાં જશો ને, એમાં વિચાર હશે. એ કયા વિચારથી કર્મ થયું છે, અને એ વિચારના પણ હજી ઊંડાણમાં જશો ને, તો એ વિચારના પાછળ રહેલો ભાવ છે, જેને આપણે ઇન્ટેન્શન કહીએ છીએ. સમુદ્રને તમે બહારથી જોશો તો ખારો લાગશે, હજી અંદર જશો તો માછલા મળશે, અને હજી અંદર જશો તો રત્નો મળશે. કોઈ પણ શબ્દ જ્યારે કહેવાતો હોય કે બોલાતો હોય, એ શબ્દના પણ 3 અર્થ હોય છે: શબ્દાર્થ, ભાવાર્થ અને ગુડાર્થ. શબ્દાર્થમાં ન જવાય, ભાવાર્થ અને ગુડાર્થમાં જવાય. આ શબ્દ ક્યાંથી જરી રહ્યો છે, આ શબ્દ પાછળનો ભાવ શું છે, આ શબ્દ પાછળનો ગુડાર્થ શું છે. શબ્દાર્થ આપણને કદાચ અલગ રીતે ભાસતો હોય, પણ એના અંદર જ્યારે જઈશું ત્યારે ભાવાર્થ અને ગુડાર્થની આપણને પ્રાપ્તિ થશે. એ શબ્દની આખી મહિમા અને મહત્તા એ ભાવાર્થ અને ગુડાર્થથી બદલાઈ જશે. તમે ગુસ્સામાં છો અને કોઈક પાણી લઈને આવ્યું, એટલે તમે ગુસ્સામાં બોલ્યા,
નાખ મારા માથે પાણી. હવે શબ્દાર્થ જુઓ તો ખરેખર પેલો એવું ઈચ્છે છે કે મારા માથે પાણી નાખ, અને ખરેખર પેલો જો પાણી નાખી દે તો હજી ગુસ્સો વધે કે ના વધે? ત્યારે શબ્દાર્થ પકડવાનો કે ભાવાર્થ પકડવાનો? નાખ મારા માથે પાણી એટલે પછી સામેવાળાએ ભાવાર્થ પકડવો પડે કે અત્યારે આ ગુસ્સાના ભાવમાં છે એટલે આવું બોલે છે. એ ગુસ્સામાં બોલાયેલા શબ્દોને મહત્વ ન અપાય, એના ભાવાર્થમાં ન જવાય, એના શબ્દાર્થમાં ન જવાય, એના ભાવાર્થમાં જવાય. અને હજી એનો ગુડાર્થ અગર કાઢવો હોય, આ વ્યક્તિ બહુ સારો છે, હૃદયનો બહુ નિખાલસ છે, આ બધાને બહુ મદદ કરે છે, આ વ્યક્તિ જરાય ખરાબ નથી, થોડો ગુસ્સાવાળો છે એટલે બોલી જાય છે ખરો, પણ મારે આને મિસઅન્ડરસ્ટેન્ડ ન કરવું જોઈએ, આ એનો ગુડાર્થ છે. એ શબ્દ ક્યાંથી વહ્યો? તમારા પતિ ઘણીવાર ગુસ્સાવાળા હોય, પત્ની ગુસ્સાવાળી હોય, પણ વ્યક્તિ અગર સારી કે સારો હોય તો એના શબ્દાર્થમાં નહીં જતા. શબ્દાર્થમાં જશો તો ભાઈ તમે ગુસ્સો કરશો અને પછી તમે પાછા સામે તોપો ફોડશો. પણ એને અન્ડરસ્ટેન્ડ કરજો, આ વ્યક્તિ ખરાબ નથી, આ વ્યક્તિ બહુ સારો છે. એના શબ્દાર્થ પર જજો, ગુડાર્થ પર જજો. તો એક્શન્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ બટ ઇન્ટેન્શન્સ આર ઇમ્પોર્ટન્ટ. ઘણા લોકોનો સ્વભાવ ખરાબ હોય પણ વ્યક્તિ ખરાબ નથી હોતો, વ્યક્તિ ખૂબ સારો હોય છે. એના સ્વભાવના કારણે વ્યક્તિ આપણને ખોટો ભાસતો હોય ત્યારે અન્ડરસ્ટેન્ડિંગ રાખજો, સમજણ વૃત્તિ રાખજો. એન્ડ વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ અન્ડરસ્ટેન્ડિંગ? I want to prove my point. Whatever I am saying is right and right, and I want the other person to believe what I am saying is right. This leads to the argument. જ્યારે તમે મનથી એવું ધારીને બેઠા છો કે હું જે કહું છું એ જ સાચું છે, અને પછી તમે સામેવાળાને તમારી કહેલી વાતને કન્વિન્સ કરવા માટે જ્યારે અથાગ પુરુષાર્થ કરો છો ત્યારે શું થાય છે? આર્ગ્યુમેન્ટ થાય છે. તમે અન્ડરસ્ટેન્ડ કઈ રીતે કરી શકો? જ્યારે તમે તમારા જાતને સામેવાળાના શૂઝમાં મૂકો, when you put your foot in the shoes of that person with whom you are talking, અને સામેવાળાના જગ્યાએ જ્યારે તમે તમારા જાતને મૂકો છો, પછી તમે એની પરિસ્થિતિને જાણી શકો, માણી શકો, ને ત્યારે ખબર પડે કે મૂળ આ વિચારનો ઉદ્ગમ સ્થાન એ કયો છે. So if you have to understand somebody, first of all, you have to put yourself in that position. You have to accept what the individual is saying, and after accepting, after reading the mind, after reading the intellect, after reading an individual, then you have to put your point. એને અન્ડરસ્ટેન્ડિંગ કહેવાય. કોઈના કર્મને સમજો, કોઈના વિચારને સમજો, પણ કોઈના ભાવને જે વ્યક્તિ સમજી શકે છે એ જ વ્યક્તિ બીજાને સમજી શકે છે. સમજવા માટે કર્મ નહીં, સમજવા માટે વિચાર નહીં, સમજવા માટે ભાવ જોઈશે. ભાવ વગરનો વ્યક્તિ ક્યારે પણ એકબીજાને સમજી શકતો નથી. જ્યાં ભાવ છે ત્યાં જ સમજદારી છે. પણ કેવલ માત્ર સુપરફિશિયલ એલિમેન્ટને કેન્દ્રમાં રાખીને અગર તમે કોઈને પારખવા કે જાણવા જશો તો તમે ઘણીવાર તમારા અસમ્પશન અને પરસેપ્શનના માધ્યમથી તમારા અંદર કેવલ ઉદ્ભવ થયેલો એક તમારો વ્યક્તિગત એક ઓછા જ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલા એક ઓપિનિયનને તમે સાચું માની લેશો, પરસેપ્શનને સાચું માની લેશો, અને કદાચ તમે એમાં બહુ મોટી ભૂલ કરી નાખો છો. ભગવાનના એ 3 પ્રકારના પરિચય થાય ને, સ્વરૂપ પરિચય, કાર્ય પરિચય, સ્વભાવ પરિચય. આપણા એ 3 પ્રકારના પરિચય છે ને, આપણો સ્વરૂપ પરિચય, આપણા કાર્ય પરિચય અને આપણો સ્વભાવ પરિચય. ભાવ બહુ મહત્વનું છે. तो पहले कर्म, उसके नीचे विचार, उसके नीचे भाव. Actions are not important, intentions are important.
ભગવાનના તમે એક્શન પર જશો તો ગોટાળો થઈ જશે. ભગવાને ચીરહરણ લીલા કરી, ભગવાને રાસ લીલા કરી, ભગવાન રણ છોડીને ભાગી ગયા, ભગવાને 16,000 રાણીઓને સ્વીકાર કરી. પણ જ્યારે આપણે કથાઓના માધ્યમથી એ લીલાઓનું રહસ્ય જાણીએ છીએ અને જ્યારે ભગવાને આ લીલા કેમ કરી, શા માટે કરી, એના પાછળનું પ્રયોજન શું હતું, એના પાછળના ભાવાર્થ અને ગુણાર્થમાં જ્યારે આપણે જઈએ છીએ, ત્યારે જ એને ખબર પડે છે कि इसके पीछे का रहस्य क्या था. तो कोई भी चीज को समझने के लिए व्यक्ति को भाव चाहिए. भाव के बिना वो व्यक्ति उस विषय को पूर्ण रूप से समझ नहीं सकता है. भाव महत्वનો છે. ડોક્ટર સર્જરી કરે પણ એના મનમાં પૈસો 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 ચાલતો હોય તો સર્જરી કરવા મજા નહીં આવે. પણ એ ડોક્ટર જ્યારે સર્જરી કરવા જતો હોય ત્યારે એવો ભાવ હોય મનમાં, આ ભગવાનની કેટલી મોટી કૃપા છે કે ભગવાને મને સર્જન બનાવ્યા છે. અરે કેટલા લોકોની સર્જરી કરીને કેટલા લોકોને હું ખુશીઓ આપી શકું છું અને ભગવાને મને કેવા સુંદર કાર્યમાં નિમિત્ત બનાવ્યો છે. આ ભાવને જ્યારે ધારણ કરીને એ સર્જરી કરશે ત્યારે એના હાથમાં, એના વ્યક્તિત્વમાં, એની ઓરામાં એવી એક ઉર્જા આવશે, એવી એક સકારાત્મકતા આવશે અને એ સર્જરી કર્યા પછી એને એવો સંતોષ મળશે, એવું સેટિસ્ફેક્શન મળશે કે જે પૈસાથી પણ ઘણું ઊંચું હોય છે. तो जीवन में मूल्य भाव का है. आप क्या करते हो उसका मूल्य नहीं है, कौन से भाव से करते हो उसका मूल्य है. ઠાકોરજીની સેવામાં પણ મૂલ્ય ભાવનું જ છે. તમે ભગવાનને કોઈ પણ વસ્તુ અર્પણ કરો પણ એ જો અહંકારથી અર્પણ થાય, કોઈ વિકારવાળા ભાવથી અર્પણ થાય, કઈ દેખાડી આપવા માટે અર્પણ થાય, કોઈને દેખાડવા માટે અર્પણ થાય, પોતાની વાહવાઈ માટે અર્પણ થાય, એ વસ્તુ ભગવાન માટે શૂન્ય બની જાય છે. पर जब भगवान को कोई भी चीज हम भाव से अर्पण करते हैं उसका मूल्य बढ़ जाता है. देह वैष्णव नो मळ्यो मोघो मने, देह वैष्णव नो मळ्यो मोघो मने, लग्नी रे लागी प्रभुना नामनी, भावथी सेवा करो श्रीनाथजी, शरण तमारू साचू श्री ठाकोरजी, शरण तमारू साचू श्री ठाकोरजी. सोंपी दઉં સગડું પ્રભુના હાથમાં, સોંપી દઉં સગડું પ્રભુના હાથમાં, રાખો શ્રદ્ધા ઠાકોરજીના નામની, ભાવથી સેવા કરું શ્રીનાથજી, ભાવથી સેવા કરું શ્રીનાથજી, શરણ તમારું સાચું શ્રી ઠાકોરજી, શરણ તમારું સાચું શ્રી ઠાકોરજી. મહાત્મ જ્ઞાન પૂર્વકસ્તુ સર્વતોધિક સ્નેહો.